મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે. ઉઠીને બધું કામ બાકી હતું એ પતી ગયું છે. અને આયુષીબેન આજે સ્કૂલે ગઈ છે કારણ કે આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, એટલે સ્કૂલે જતી રહી. અને રુદ્રભાઈને આ તબિયત એમ કહે છે મારી તબિયત સારી નહીં એટલે સ્કૂલે નહીં જાય, પણ હા જઈને હું મોકલીશ ટ્યુશનમાં. હાય, જય શ્રી કૃષ્ણ. અને એનું ટ્યુશન સાંજનું છે આજે, એટલે એ સાંજે જશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભગવાનની સેવા પૂજા પણ આપણે થઈ ગઈ છે. અને દૂધ પણ ગરમ કરી દીધું છે તો, કારણ કે દૂધ ફાટી જાય છે, ફ્રીજમાં રાખી છે તો. અને પાણી મૂકી દીધું છે ગરમ કરવા, અને ભાતને પલાળી દીધા છે. અહીંયા ભાતનું પાણી મૂકી દીધું છે ને, ભાત પલાળી દીધા છે. દૂધ ગરમ થઈ ગયું છે. ચા પણ હિરેને આમાં લઈ લીધી છે. એટલે ચાલો આપણે ફટાફટ ચા પી લઈએ, અને જમવામાં શું છે એ પછી આપણે હિરેનને પૂછીએ. આજ તો બેટા ફર્સ્ટ ડે છે, આજ તો સ્કૂલે જવું જોઈએ ને. જય શ્રી કૃષ્ણ. સરસ, ચલો ચા પી લઈએ પછી પાછા મળીએ. ચલો ફાઇનલી રુદ્રભાઈ રેડી થઈ ગયા છે જવા માટે સ્કૂલે. મન બદલી ગયું, જવાનું તો ના પાડતો તો, પણ જાવું જ પડે. પહેલો દિવસે તો જવું જ પડે સ્કૂલે. પહેલા દિવસે તમે જાઓ તો આખું વરસ જાઓ, પહેલા દિવસે તમે ના જાઓ ને તો તમારે આખું વરસ બગડે. સ્કૂલમાં રજા પાડવાની જ નહીં. ધમકી મળી એટલે જવું પડશે, આજ નકર વારો પડી જાય. બાય બેટા. નવા યુનિફોર્મ, નવા શૂઝ, નવો બેગ લઈને સ્કૂલે જાય છે. બાય, જય શ્રી કૃષ્ણ. બેન સ્કૂલેથી આવી ગયા છીએ, તો આજની અપડેટ લઈ લઈએ આયુષીબેન પાસેથી કે સ્કૂલનો દિવસ કેવો ગયો. ફર્સ્ટ ડે મસ્ત, મજા આવી ગઈ. હે મજા આવી ગઈ. મજા આવી ગઈ. મેરા પછી ચોકલેટ આપી. બહુ મજા આવી આજે. ભણવાનું ચાટે થઈ ગયું. હા, તમે મારું ટોપ પહેરીને ગયા હતા આજે. આજ તો અસર પિંકુ બની ગયા હતા. મમ્મી મારા મને કપડા એવા છે, બીજા થયા હતા ગમે એવા આવે. બધી ફ્રેન્ડ આવી હતી તારી. ધ્રુવી આવી હતી. ધ્રુવી એને પહેલા જ કીધું તું ફોન કરીને. ફોન આવ્યો તો એ કોણ હતો? રેડીમાં આવ્યો તો કોકનો ફોન. આયુષી ક્યાં તો હતા? રેડી ગઈ તો ભણવા ગઈ. લક્ષ્મી શી ખબર નહીં. મેં તો બીજું કોઈ કરે નહીં, મને બાકી બધું થઈ ગયું. ઈ છે સરસ રહેશે. ધ્રુવી એવી હતી, હું હતી, બધાય ન્યા જ છે. બીજી કેટલીક નવી છોકરી આવી, બે ઉર્વશી આવી, બે છોકરી નામ બોલી આવી હતી. સ્કૂલ નથી આવી આજ નથી. એનું નામ બોલ્યા હતા ને કે એનો પેલો નંબર આવ્યો ને, બીજો નંબર આવ્યો ને, ના પેલો નંબર હતો એ કે એનો સ્વાગત કે અનાઉન્સમેન્ટ કરે ને, તો એ નથી આવ્યું. મારો શાંતિ એમ કદાચ જોવાય બધાના. ભૂમિકા એવી હતી, કૈલાસ ત્યાં હતી, ભારતીની સંજના, ટ્વિંકલ નીકળી ગઈ. કેમ? એ બીજી સ્કૂલમાં વહી ગઈ. ક્યાં ગઈ? સંસ્કારમાં. સરખેજ બાવડા. બાવડા સંસ્કાર. ગોપાલ નથી સંસ્કાર. હા હા હા. ઓલી પટેલ પ્રિય, ઓલી વિશ્વાઈ ન્યા જ છે, એ બધા ના પટેલ પ્રિયા એ પણ એને લગભગ આર્ટ્સ લીધું હશે. એ નથી. આર્ટ્સ લીધું એને. તો ઓછા પછી ટકા તો પછી આર્ટ્સ જ નહીં ને. કેટલા હતા? મજા આવી ગઈ આજ તો. અમારા ક્લાસમાં કેટલા હતા નવા? 6 છોકરીઓ નવી આવી, 4 છોકરા નવા આવ્યા, બીજા આવ્યા પણ એબસન્ટ હતા. મજા આવી ગઈ. ઓલી આવી હતી. હું ના ખબર, ફોન આવ્યો તો એનો ઈ મીનાક્ષી. મીનાક્ષી. એવા બે એક્ટિવા લઈને જતા. એની એક્ટિવા લઈને આવી હતી, અમારી એક્ટિવા. એવું? એનો ફોન આવ્યો તો 6 વાગ્યા તું નાવા ગઈ હતી. તો એક્ટિવા એમણે કીધું કે આવી તું નીચે આવ તો મને ફોન કરજે એમ. તો એ છે એમ આવ્યું નીચે બધા નથી ગયા. એ પાછળના રસ્તે ગયા હતા અહીંથી. હું ના જો પાછળ રસ્તે ફાટે મારી. રાત્રે કેવું હવા તો જળ થઈ ગયું પણ ન જોવાય. ના જવાય ત્યાં. એ પાછળના રસ્તે ન જાવી સારું થઈ જાય. સરસ, ચાલો આપણે ઘરનું રોટલી થઈ ગઈ, રસોઈ બસોઈ બધી થઈ ગઈ છે ઘરની. આપણે રોટલી થઈ ગઈ, પાપડ શેકી લીધા. એ ભરેલું છે, ભાઈ લેવા આવશે. તો એ થઈ ગયા 36 થતા 25 26. હા, હવે 8 વાગે તો ઉઠી ગઈ હતી. હા,
સરસ. ચાલો આયુષી બેન આવી ગયા છે. લે બધું કામ પતી ગયું છે. આયુષી બેન સ્કૂલેથી આવી ગયા છે અને ઘરની રસોઈ રોટલી બનાવવાની હતી, પાપડ શેકવાના હતા, એ પણ થઈ ગયા અને ઘરનું કામ બધું બાકી છે. તો હમણાં ફટાફટ હું કપડાં ધોવામાં નાખી દઉં, દાળ ભાત શાક ખાલી કરી નાખીએ અને પોતું વાસણ ને એ બધું ઘસી નાખીએ એટલે 1:30-2 વાગે ને ત્યાં સુધી બધું કામ આપણું પતી જાય. પછી મળીએ જમવા ટાઈમે. તમે જોડાયેલા રહેજો. 2:30 ટાઈમ થઈ ગયો છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવા અને જમી લે. 2:30 ટાઈમ થઈ ગયો. મેનુમાં શું છે બતાવું તમને હું. ચલો તો મેનુમાં છે ગાંઠિયાનું સબ્જી, રોટલી, ઓનિયન, પાપડ, છાશ, ચવાણું ને ગુંદી અને જલેબી. એટલું છે આજે જમવામાં. અને આયુષીબેન પણ જમવા બેસી ગયા છે. ચલો તો બધા અમે જમી લઈએ પછી મળીએ. ચલો 6 જેવો ટાઈમ થઈ ગયો છે. ચા તો બની ગઈ, વાસણ ઉકેલી લીધા અને હવે ચા નાસ્તો કરવા બેઠા. હું ના લીધી એને ચા પી લીધી. આ વાંદરું આવી ગયું અમારા ઘરે. વાંદરા જેમ બેઠો ને એટલે વાંદરો. માણસ થયો. હવે માણસ પેલા વાંદરો હતો. મોટું પાર કાઢે એટલે કૂતરા જે આ ટપકે જો પાર કાઢે. ભલે કહી દે ભલે કાંઈ વાંધો तुम्हारे दिल નહીં, के કહી દે. सबसे करीब कौन है? આજ કેવું સ્વાગત કર્યું છે? मचालो चोखा રુદ્ર તો કે હા રુદ્ર તો કે લગ્ન કરાવી દીધા. ફૂલ નાખતા હતા બધાની ઉપર અમારે એવું નતું કર્યું. અમારે ચાંદલો કર્યો હતો અને ચોકલેટ આપ્યું છે. ચોકલેટ ઈ એક ₹1 વાળી હતી ઓલી. રૂપિયા એક તો સાકરમાં બંધ થઈ દીધો. બધાને આ લોકોને તો સાકરમાં પતે અને ચોકલેટ તો આપી. આવા બધું છે તમારી સ્કૂલ વાળા. હા એટલે હા. બોલ બીજું બીજું કઈ નહીં. કરાયું તું હું ક્લાસમાં આજે? સૌથી પહેલા તો શબ્દ કાના માત્રા વગર. ક્લાસ ટીચર કોણ છે? ક્લાસ ટીચર ગીતા ટીચર. આંગા પાંગાના ટીચર. ગીતા ટીચર. જાડુ. હું કોનો ફોન લઈ ચલો રુદ્રભાઈ ટ્યુશન જાય છે. જાઓ ટ્યુશન હાલો વહેલા, પછી સાંજે રમજો. ચાલો બાય. ચલો હું ચા પી લઉં. 8:30 જેવો સમય થઈ ગયો છે. ટિફિનનું કામ પતી ગયું છે. ઘરનું અડધું કામ પત્યું છે અને અડધું બાકી છે અને મારે જવાનું છે નીચે ટિફિન આપવા. અમને ટિફિન આપીને આવું પછી વાસણ ઘસું પછી ફ્રી થાય છે. પછી આપણે મળીએ સાંજે. જમવાનું તો કોઈને છે નહીં આજે, કારણ કે હિરને ના પાડતા હતા. આયુષી ના પાડે. આયુષીએ જમી લીધા શાક ભાત. રુદ્ર મૂળ હોય તો ખાશે, નહીં તો નહીં ખાય. અને મારી કંઈ બહુ ઈચ્છા નથી. ભૂખ લાગશે તો સાંજે નાસ્તો કરશું. રાતે મેળા પાછા ગાર્ડનમાં જઈને. 12 જેવો સમય થઈ ગયો છે અને હું કરું છું મારા બ્લોગનું એન્ડ. તો તમને મારો બ્લોગ આજનો કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે. નવી એનર્જી અને નવી ઉર્જા સાથે સવારે 9 વાગે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.